શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. આ અધ્યાયની અંદર હતાશ થયેલા અર્જુનને બેઠો કરવાના પ્રયત્નો ભગવાન પાડિયો ઠાકર કરી રહ્યા છે. પોતાના બાંધવોને, પોતાના સ્વજનોને અને પોતાના ગુરુજનોને જોઈ અને યુદ્ધથી હતાશ થયેલો અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે કે આમાંથી કોની જીત થશે. મારી જીત થશે તો હું આ બધાને મારીને હું સ્વર્ગનો આધિપત્ય ભોગવું તો શા કામનું, અને એ લોકો મને મારીને હસ્તિનાપુરનું સામ્રાજ્ય ભોગવે તો એનો કોઈ અર્થ નથી. આવી ઘણી બધી ચિંતાઓ વ્યક્ત કરી અને ભગવાન કૃષ્ણની સામે પોતે હતાશ થઈને બેસી જાય છે. અને એ વખતે ભગવાન કૃષ્ણ અર્જુનને બેઠો કરવા માટે કરીને સાંખ્યના સિદ્ધાંતો સમજાવે છે કે અર્જુન, આ આત્મા જે છે કોઈને મારતો નથી કે કોઈનાથી મરાતો નથી. આ આત્મા કે જેને અગ્નિ બાળી શકતી નથી, આ આત્મા કે જેને પાણી ભીંજવી શકતું નથી, પવન એને સૂકવી શકતો નથી અને શસ્ત્રો એને છેદી નથી શકતા. તારા જેવા હજારો આવ્યા ને હજારો જાય, તું શું કામ હતાશ થાય છે? આ જ્યાં સુધી તારી બુદ્ધિ અસ્થિર છે ત્યાં સુધી તને આ બધી ચિંતાઓ થશે, અને જ્યારે તારી બુદ્ધિ સ્થિર થશે ત્યારે તને આ માયલી કોઈ ચિંતા કે કોઈ સમસ્યા રહેશે નહીં. હવે મારે જે વાત કરવી છે આ ચેનલના માધ્યમથી સમજો. મેં તમને આગળ કીધું હતું કે ભગવદ્ ગીતા એટલે એક એવો ગ્રંથ છે, એક એવું પવિત્ર તમારું મારું તરણ તારણીનું સાધન છે કે માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મને માનનારો ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હોય કે આ ઉપદેશથી અજાણ હોય, ભગવદ્ ગીતાથી અજાણ હોય. એટલે હું એ બાબતની અંદર તમને આ ચેનલના માધ્યમથી ઉપદેશ આપું કે તમને જ્ઞાન પીરસું એવું નથી, પણ મારી ચેનલના માધ્યમથી મારા હૃદયની વાત તમારા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું, અને મને જે એમાંથી હુજ્યું છે એ તમારા સુધી પહોંચાડું છું. કે ભગવાને જ્યારે અર્જુનને એમ કીધું કે અર્જુન, જ્યાં સુધી તારી બુદ્ધિ અસ્થિર છે ત્યાં સુધી તને આ બધી સમસ્યાઓ નડશે, પણ તારી બુદ્ધિ જ્યારે સ્થિર થશે ને ત્યારે તને આમાંની એક પણ સમસ્યા નડશે નહીં. અને એ વખતે હવે જો અર્જુનના હૃદયની અંદર જિજ્ઞાસા જાગી, અને કેવા સમયે જિજ્ઞાસા જાગી છે? કુરુક્ષેત્રનું રણમેદાન છે, સામે દુશ્મનોની સેના છે, પોતે પણ કુરુક્ષેત્રના રણમેદાનની વચ્ચોવચ્ચ ઊભા છે. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ અર્જુનના રથનો સારથી છે, એને ઉપદેશ આપી રહ્યા છે. ચારે તરફ મારો કાપુની બૂમો થાય છે, અને એવા સમયે અર્જુનના હૃદયની અંદર જિજ્ઞાસા જાગી. ભગવાન જ્યારે અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, અને ભગવદ્ ગીતાનો આ જે બીજો અધ્યાય છે સાંખ્ય યોગ, એના 54મા શ્લોકની અંદર તકને ઝડપી અને અર્જુન તરત જ પ્રશ્ન કરે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. ભગવાન, તમે એમ કહો છો કે તારી બુદ્ધિ સ્થિર થશે ત્યારે તને બધું આ સમજાશે, તો ભગવાન મને એક જિજ્ઞાસા જાગી છે કે બુદ્ધિ સ્થિર ક્યારે થાય, અથવા તો સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિત એટલે કે સ્થિર, પ્રજ્ઞ એટલે બુદ્ધિ. બુદ્ધિ સ્થિર થાય એવું આપણે કેવી રીતે જાણી શકીએ? સ્થિત પ્રજ્ઞ જે વ્યક્તિ છે તેને આપણે ઓળખી કેવી રીતે શકીએ? સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શું? પછી ભલે ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવ્યા છે, અને એ ઉપદેશના માધ્યમથી અર્જુનને શક્તિનો સંચાર કરવાનો પ્રયત્ન કર્યો વગેરે વગેરે. હું ફરી એક વખત દોહરાવું છું કે એ બાબતમાં હું પડવા નથી માંગતો, તમે બધા જાણો છો એ બાબતને, એટલા માટે કરી. પણ હું આ સંદર્ભે એ કહેવા માંગુ છું કે વ્યક્તિના જીવનની અંદર, મેં ગયા એપિસોડમાં પણ કીધું હતું કે આપણે બધા જ અર્જુન છીએ, અને આ જીવન સંગ્રામ છે. તમે હું કુરુક્ષેત્રનું યુદ્ધ લડી રહ્યા છીએ, આપણે ધર્મ છીએ તો સામે અધર્મ છે. આ બધી જ વાત મેં ગયા એપિસોડની અંદર કરી. હું આ એપિસોડથી તમને એ કહેવા માંગુ છું કે આપણે અર્જુન છીએ, અને આપણી તરફની અંદર એટલે આપણી આજુબાજુની અંદર ઝંઝાવાતો ચાલી રહ્યા છે, મારો કાપુની બોમ્બરાડાઓ ચાલી રહ્યા છે, આપણાને જીતવા માટેના હજારો પ્રયત્ન થઈ રહ્યા છે, આપણાને હેઠા પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મતલબ કે યુદ્ધ ચાલી રહ્યું છે આપણી આજુબાજુની અંદર.
અને આવી ભેકાર પરિસ્થિતિની અંદર પણ જેમ અર્જુનને જિજ્ઞાસા જાગી એમ આપણી અંદર પણ ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાને દબાવાય નહીં. જીજીવિષા જ્યારે આપણી અંદરથી ઊભી થાય ત્યારે એનો કોઈ સમય કે સંજોગ કે કાંઈ પણ નક્કી હોતું નથી. જેવા સમયે આપણી અંદરથી જિજ્ઞાસા જાગી હોય ત્યારે આપણે એને સંતોષવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ અર્જુને કૃષ્ણ પાસે આ જીજીવિષા સંતોષવા માટે પ્રશ્ન કર્યો કે ભગવાન મને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવો. એવી ભેકાર પરિસ્થિતિમાં તો આપણી અંદર પણ એવા પ્રકારની જ્યારે જિજ્ઞાસા કોઈ જાગે ત્યારે આજુબાજુનું વાતાવરણ ગમે તેવું હોય ને, ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાને સંતોષવા માટેનો કોઈ સમય અવધિ લેવાની જરૂરિયાત નથી કે હવે અત્યારે જાગી છે તો આપણે 2 મહિના કેળે પૂછશું, અત્યારે થોડુંક શાંત થવા દો પછી વાત. અત્યારે આવામાં ક્યાં પૂછીએ? મોટા ભાગના જિજ્ઞાસુઓ એમ ધારીને શાંત બેસી જાય છે કે હવે અત્યારે ક્યાં પૂછે આ બધું, પછી પૂછશું નહીં. આપણાને જે જાણવાની ઈચ્છા જાગી છે એને તરત જ જાણવા માટે કરીને આપણો ગુરુજન કોઈ પણ હોય એની પાસે જિજ્ઞાસા રજૂ કરે.